લીંબાયત વિશ્રાંતિ પાર્ક પાસે સવારે એક ફરસાણની દુકાનમાં ફરસાણ બનાવતી વેળાએ આગ ભભૂકી ઉઠી હતી. આ જોઈને દુકાનમાં કામ કરતા કારીગરો ભાગીને બહાર દોડી આવતા તેઓનો આબાદ બચાવ થયો હતો. આગ જોઈને આજુબાજુના લોકો દોડી આવી ડોલો ભરીને પાણી નાખી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ફરસાણનો સામાન, ફર્નિચર વગેરે બળી ગયું હતું. જોકે આગથી કોઈને ઈજા કે જાનહાનિ પહોંચી નથી. લીંબાયત વિશ્રાંતિ પાર્ક પાસે રામકૃષ્ણ ફરસાણની દુકાન આવેલી છે. આજે સવારે દુકાનમાં કારીગરો ફરસાણ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક જ ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા દુકાનની અંદર કામ કરતા કારીગરો બહાર આવી જતા તેમનો આબાદ બચાવ થતો. આગને કારણે આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા. તત્કાલ ડોલો લાવી પાણીનો સતત મારો ચલાવ્યો હતો. પરિણામે આગ પર કાબુ મેળવી લીધો હતો. બીજી તરફ ફાયર વિભાગને જાણ થતા લાશ્કરો દોડી આવ્યા હતા, પરંતુ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા પાણી નાખી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ફરસાણની દુકાનની બાજુમાં જીબી ટ્રાન્સફોર્મર પણ હતું, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આગને કારણે ફરસાણનો સામાન, ફર્નિચર વગેરે બળી ગયું હતું.